તો હે ગાઈસ, જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે, તો સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને ઘર વ્યવસ્થિત કરી દઈએ, કૂતરા બુદડા બધું વારી દઈએ. અને રાત્રે આપણે 12 વાગે મારા લાસ્ટ વ્લોગમાં જોયેલું પડી કે આપણે ખાધેલા બધું સાફ કરી દઈએ. અને રસોડામાં જઈએ તો રસોડામાં બધા વાસણો ધોઈ વઈને વ્યવસ્થિત કરી દઈએ ગાઈસ. અને આજે ચણાને ભાત બનાવવાની ઈચ્છા છે ગાઈસ, તો આપણે આ ચણા પલાળ્યા હતા. તો ચલો ગાઈસ, ચણાનું શાક અને ભાત બનાવી દઈએ, પછી મળીએ તમને. ઓકે ગાઈસ, તો આપણે નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ. તો પહેલાં આપણે જશું બેંકે, થોડું કામ છે તો પતાવી દઈએ, પછી જશું આપણે હાલોલ. તો ચલો મળીએ હવે. તો ગાઈસ, આપણે આવ્યા હતા બેંકે, તો કામ પતાવી દીધું છે. અને આ બાજુ જે વેલ્વેટ ને પિક્ચર પડ્યું છે ઓ રોમિયો, તો જેને જોવા આવે જ આવી જજો. તો ગાઈસ, મેં આવ્યો છું હાલોલ. આ બાજુ બોમ્બે ઓટો ગેરેજ છે, ત્યાં સ્પેર પાર્ટ લેવા આપણી નીલિયાની આઈસરનો. તો અરે આપણી બાઇક, તો ચલો બધું સ્પેર પાર્ટ લઈને સામાન લઈને નીકળીએ આપણી આઈસર બાજુ. તો ગાઈસ, આઈસરનું જે ટાયરનું હતું સ્પેર પાર્ટ બધું લઈને અમે આવી ગયા છીએ આ બાજુ લોકેશને. અને આ બાજુ પાવાગઢ મહાકાળી માતાનો ડુંગર. તો પાવાગઢ ગાઈસ એક નંબર દેખાય છે અહીંથી. તો આ બાજુ ડુંગર છે પાવાગઢ, અને અમે પાવાગઢ રોડે જ છીએ તો ગાઈસ અત્યારે હાલમાં. અને આ બાજુ આપણો ડીચ છે, અને આ બાજુ કામકાજ ચાલે છે ગાઈસ. તો વ્હીલ સર્વિસ થાય છે આ બાજુ. તો આ રહ્યું આપણું ડીચ છે. તો ચલો બધું કામકાજ થાય પછી મળીએ. તો વ્હીલ સર્વિસ થઈ ગયા છે, અને હવે અમારે ક્રિસ ગાના સુનેગા વ્લોગ ચાલુ છે, કંઈ આવું બોલું છે. તો આ બાજુ ગાઈસ છે ટાયર ફિટ કરે છે, તો ચલો ટાયર બાયર ફિટ થઈ જાય પછી મળીએ. આ બાજુ ક્રિસ ટાયર ફિટ કરે છે, ને હેલી બાજુ આપણો માણસો. અમારો હપો યોગેશ, આ ગિરીશ ના લગાવસ હું હવલા ને એમ તો ના થયેલા એ વાડકી આવે. તો ગાઈસ, અમે આવી ગયા છીએ ઘરે હાલોલથી. તો આ બાજુ કામકાજ ચાલે છે ડીશો ફિટ કરવાનું. તો આ રેડીસ અમારા પણ નીલિયો ફિટ કરે છે. પેલા ટાયરે ફિટ થઈ ગઈ છે, તમને બતાવું. આ રેડીસ આ જુઓ ગાઈસ, આ પણ ડીશ ફિટ થઈ ગઈ છે. હવે આ બાજુ ડીશ ફિટ કરવાની છે. ટ્રેક્ટર ગાઈસ. તો ગાઈસ ચલો ડીશો બધી 4 ટાયરમાં ફિટ થઈ જાય પછી બતાવીએ તમને. હા, ડીશ ફિટ થઈ જાય પછી એના જો ગાઈસ બોર્ડ પણ રહ્યું છે આગળ લગાવવાનું. તો આ બાજુ રિંકી ચોકડી અમે આવ્યા છીએ ટાયરમાં હવા ભરવા માટે ગાઈસ. રિંકી ચોકડી અહીંયા દુકાન છે, તો અહીંયા હવા ભરાય છે બધા ટાયરમાં. તો આ ટાયર પણ થઈ ગયું છે. ये टायर पे भी हो गया है. तो चलो એમાં તો છે એમ કહેતો થઈ ગઈ હો. થઈ ગયું. તો ફાઇનલી હવા ભરાઈ ગયું છે. હવે નીકળીએ. આમને હાલ દે.
કઈ ગયું ટાયર ગયું એમ કહેતો તો હવા ભરાઈ ગયું છે ગાઈસ સવાર નીકળીએ તો હવા ભરાઈને અમે નીકળી ગયા છીએ અને આજે નીલેશ ને યોગેશ છે આઈસર ચલાવવામાં તો ચલો જઈએ હવે બિલ્ડિંગ વાળાને ત્યાં તો અમે આવ્યા હતા પનોરમાં ચોકડી નજીક આ બાજુ વેલ્ડિંગ વાળાને ત્યાં કારણ કે ગાઈસ બોર્ડ આપણે બનાવ્યું હતું એ લગાવવા માટે તો આ બાજુ વેલ્ડિંગ કામકાજ ચાલે છે તો આ બાજુ બોર્ડનું કામકાજ ચાલે છે લાગવાનું તો ચલો બોર્ડ લાગી જાય પછી મળીએ તમને તો ગાઈસ કમેન્ટ કરજો આ કાકા હટ એટલે તમને બતાવું કે કેવું લાગે છે આઈસર પર બોર્ડ કહેજો પછી રિવ્યૂ આપજો તો બિલ્ડિંગ કામકાજ ચાલે છે બોર્ડ કરી નાખ્યું છે તો ફાઇનલી બોર્ડ લાગી ગયું છે આપણા સાઉન્ડ પર તો ગાઈસ સારું બોર્ડ તો ચલો બધું કામકાજ થઈ ગયું છે હવે નીકળીએ ઘર બાજુ ઉપર હપો અને આ બાજુ બેલ્ટ જ છોડ્યો હતો તો બેલ્ટ મારી દઈએ અમારે હપો તો ગાઈસ રાત પડી ગઈ છે ને બોર્ડ પણ ફિટિંગ થઈ ગયું છે ફાઇનલી ફર્સ્ટ ક્લાસ જુઓ ગાઈસ આ ફાઇનલ લુક આ બોર્ડ ગાઈસ ફિટિંગ થઈ ગયું છે જુઓ ગાઈસ એટલે વધારે ઝૂમ થઈ ગયું તો ગાઈસ આઈસર પર બોર્ડ ફિટ થઈ ગયું છે અને બધા બોર્ડ ચાલુ કરીને જોવા છે આ કેમ આવું જોવે કૂતરું દિવસે પડવાનો લોગો એક નંબર લાગે સાચી વાત છે લોગાની કિંમત છે તો લાગે ને તો ગાઈસ ભૂખ લાગી છે તો મંચુરિયન આ બાજુ ખાવા છીએ નિલેશ આપો અને આપણે પોતે તો ગાઈસ ચલો મંચુરિયન ખાઈ લઈએ પછી મળીએ તમને અને જોડે છે સલાડ તો ચલો ખાઈને મળીએ આવો તો ગાઈસ મેં આવી ગયો છું ઘરે ને વાગ્યા છે રાતના કમ્પ્લેટ બરો ગાઈસ 9:49 એટલે કે 10 વાગવાના છે ગાઈસ તો પાવર બેંક આ રહ્યું કારણ કે ફોનમાં ચાર્જિંગ પણ ઓછું છે તો આજે આખો દિવસ ગાઈસ આઈસરના કામકાજમાં નીકળી ગયો છે તો મળીએ નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ